المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا الملقب بطه وياسين، محبوب رب المشرقين ورب المغربين، جد الحسن والحسين، المكي المدني القرشي الهاشم الأبطحي، مولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الدائمة على أعدائهم وقتلتهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: إني بعثت لأتمم مكارم الأخلاق. صلوات على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. عزیزان محترم، شہادت غمناک رسول اسلام તેમજ ઇમામે હસન મુજતબા અલૈહિ સલામની તમામ મુઅમિનીનની માટે પુરદર્દ તારીખ છે કે રસૂલે ઇસ્લામની શહાદત બાદ અહેલે બૈત રસૂલ ઉપર હર જાતની મુસીબતો શરૂ કરવામાં આવી. એ જ રસૂલ ઇસ્લામ કે જે કાયનાતની માટે રહેમતુલ લીલ આલમીન બનીને આવ્યા છે, એ જ રસૂલ ઇસ્લામ કે જ્યારે રસ્તામાં એવી જગ્યાની અંદરમાં જે છે આવીને એક બિલાડી તારીખમાં મળે છે, એના અબા ઉપર સૂઈ જાય છે અને નમાઝનો ટાઈમ થાય છે, તો રસૂલ ઇસ્લામ પોતાની તલવારને લઈને અબાને ફાડી નાખે છે કે એમ ન થાય કે હું ઊભો થઉં ને આ બિલાડી ઉઠી જાય. આટલી મહાનતા, આટલી મહેરબાની, આટલી મોટાઈ જાનવરની સાથે પણ જે અદા કર્યો હોય, એની ઔલાદ ઉપર કેવી કેવી મુસીબતો નાઝિલ કરવામાં આવી. પહેલું પોઈન્ટ તો ઈ કે રસૂલ ઇસ્લામની વફાત નથી થઈ, શહાદત થઈ છે. તારીખે ઇસ્લામની અંદરમાં જુમેરાતનો હું તમને હદીસે કુદસી બયાન કર્યો, જેમાં અલ્લાહ સાફ કહે છે જનાબે ઈસાને કે પોતે શહીદ થશે, યાને રસૂલ ઇસ્લામ. અને હવે તારીખની અંદરમાં આપણે જોઈએ રસૂલને કેટલી વાર ઝહેર દેવામાં આવ્યું, પણ બે જગ્યા એવી જગ્યા છે જ્યાં રસૂલને એવો સખત ઝહેર દેવામાં આવ્યું કે જ્યાં રસૂલ એકદમ બીમાર થઈ ગયા અને શહીદ. બે જગ્યા એક જ્યારે જંગે ખૈબરથી રસૂલ થયા, જીતીને મુસલમાનનો લશ્કર, ત્યારે રસૂલ ઇસ્લામને જે છે ઝહેર આપવામાં આવ્યું. કોણ આપ્યો? ખૈબરથી રસૂલ થયા જનાબે રસૂલ અને તેમનો લશ્કર
અને ઘરની અંદરમાં આવ્યા ત્યારે ખુદ અહેલે તસન્નુન અને અહેલે તશય્યુ બંનેની રિવાયત લખે છે કે આઈશા મલઉના એલાન કરે છે કે એટલો બધો માલ મળ્યો છે કે અમે પેટ ભરીને ખાઈ શકશું. અને આઈશા રસૂલે ઇસ્લામને કહેરાવે છે કે ખાસ મારા ઘરની અંદરમાં તમારી દાવત છે. જ્યારે કે રસૂલે ઇસ્લામનો વારો નહોતો ત્યારે આઈશાના ઘરે રહેવાનો. રસૂલે ઇસ્લામ કહેરાવે છે આઈશા બીજી વાર તારે ત્યાં જમી લઈશ. તો આઈશા કે છે ના, હમણાં આપણને આ ખાવાનું મળ્યું છે, હું ચાહું છું કે તમને હું જમાડું. સુલૈમ ઇબ્ને કૈસ હિલાલી લખે છે કે એ ખાવાનું જ્યારે આઈશા ખવડાવી રસૂલે ઇસ્લામને તો એની અંદરમાં ઝહેર નાખીને ખવડાવી હતી. વાત શું કામ ખૈબરની લડાઈ બાદ? એનું કારણ એ છે કે તારીખે ઇસ્લામની અંદરમાં મળે છે કે ખુદ અબુ બકર બયાન કરે છે કે રસૂલની રિસાલત શરૂ થાય એના પહેલા અમને ખબર હતી કે રસૂલ આવવાના છે ને આ રેવોલ્યુશન લઈ આવવાના છે. કોઈએ સવાલ કર્યો અબુ બકરને કે બતાવ, શું તારા પાસે ઇલ્મે ગૈબ હતું? એમ તો ના કહી શકે ઇલ્મે ગૈબ હતું જેને 1 મહિનો લાગ્યો હોય સૂરે બકરા શીખવા માટે. કે છે ના, ઇલ્મે ગૈબ ના હતું મારા પાસે, પરંતુ ઇસ્લામના પહેલા હું અને ઉમર જે છે અમારી ખૈબરના યહૂદીઓની સાથે દોસ્તી સારી હતી અને અમે એ લોકો પાસે એ લોકોની કિતાબની તાલીમ લેવા જતા હતા અને એ કિતાબની અંદરમાં રસૂલનો આવવાનું એલાન કરવામાં આવ્યું હતું. આનાથી એક ચીજ ખબર પડે છે કે યહૂદીઓને ખબર હતી કે રસૂલ આવવાના છે. ખૈબર એક નાનો ગામડો નહોતો. ખૈબર એમ નથી કે એક નાનો ઘર હતો જેને તોડવા ગયા હતા. ખૈબર કિલ્લો હતો, શાતો ફોર હતો જેના સિર્ફ એક બાયરાને જે છે 40 પહેલવાન ખોલતા હતા અને બંધ કરતા હતા. એ યહૂદીઓ અહીંયા આવ્યા હતા લોકોનો માલ મિલકિયતની સાથે, જેથી કરીને આ રસૂલ જ્યારે આવે ત્યારે એમની મદદ કરે અને ઇસ્લામ કબૂલ કરે. પણ જ્યારે રસૂલે ઇસ્લામનો એલાન કર્યો ત્યારે એ લોકો આવ્યા હતા રસૂલની મુલાકાતની માટે અને રસૂલને કહે છે અમારી કિતાબમાં લખેલું છે કે તમે આવવાના છો, પણ તમે બસ એમ એલાન કરો કે તમે યહૂદીઓના બાદશાહ છો. એક બીજું એલાન કરો કે શરાબ હરામ નહીં કરું કારણ કે એના ઈ અમારી આવક છે. અને ત્રીજું એલાન કરો કે હું રિબા યાને એન્ટેરે જે છે વ્યાજ જે છે એ હરામ નહીં કરું કારણ કે ઈ પણ અમારી આવક છે. રસૂલે ઇસ્લામ કે છે ઇસ્લામ હું લઈને આવ્યો છું. અલ્લાહે મને પૈગામ આપ્યો છે. અલ્લાહ મને એમ નથી કીધો કે હું બૈઅત કરું કોઈની, જેને ઇસ્લામ કબૂલ કરવું હોય એ મારી બૈઅત કરે મારા કાયદાની સાથે. અહીંયા આગળ રસૂલથી આ લોકોની દુશ્મની થઈ, પણ જયારે રસૂલથી દુશ્મની થઈ તો આ લોકોથી દોસ્તી ખતમ નહોતી થઈ. જે આજ દુનિયાના આ જમાનાની અંદરમાં લશ્કરે દજ્જાલ જે મોજૂદ છે, ફ્રોમાસોના નામથી આજે પેદા નથી થયો. વર્ષો ત્યાં સેકલ થઈ ગયા જે પોતે વજૂદમાં છે અને કિલ્લે ખૈબર ફ્રોમાસોનો રાસીન હતો અરબિસ્તાનની અંદરમાં. આ લોકોનો મૂળ જળ હતો, તખ્ત હતો. જે તખ્ત અને જે ફ્રોમાસોની હુકુમત કાયમ એ લોકો કરવા માંગતા હતા અને રસૂલના આવાથી રસૂલે જે આ લોકોની વાત ના માન્યા ત્યારે એ લોકો તૈયાર કર્યા આ બે જણાને કે રસૂલની શહાદત પછી હુકુમતે ઇસ્લામને ગસબ કરી લે. કારણ કે
ઇસ્લામનું બાકી રહેવું જે છે આ લોકોના પગના નીચે કાંટો હતો. તો એ માટે જયારે ખૈબર ફતેહ થઈ ગયું, તમે તારીખ પઢો, તારીખે તબરી પઢો તમે, કે સહી બુખારી પઢો તમે, કે જેટલી પણ તારીખે તિરમિઝી પઢો તમે, તમને એની અંદરમાં મળશે. ખુદ સુન્ની ઉલમાઓ લખે છે કે ખૈબર એક એવી જંગ છે, ખૈબર એક એવી જંગ છે કે જ્યાં આ બે જાણા ડગતા જ નહોતા. બીજી જંગોની અંદરમાં જે છે લશ્કર સાથે જાતા હતા. પછી જે છે આ લોકોની કિતાબોની અંદરમાં મળે છે કે ઉમર કે છે એક વાર કોઈએ ઉમરને સવાલ કર્યો, ઉમર લશ્કરમાં તારી તાકાત કેટલી હતી? ઉમર પોતે બોલે છે હું બકરી માફક ભાગતો હતો. ઉમરના શબ્દો છે હું બકરી માફક ભાગતો હતો. આ લોકોની કિતાબથી પણ હમણાં કઈ નથી. પણ આમાં જે છે આ લોકો ડગતા જ નહોતા. રસૂલના ખૈમાના પછવારે બેસી ગયા હતા. શા કારણે? કારણ કે 39 દિવસ સુધી શું કામ ઇસ્લામનો લશ્કર ફતેહ ના થઈ શક્યો? આ લોકો 39 ઝૂર સુધી દેકુરાજે કર્યા ખૈબર ઉપર હુમલો કરવા માટે. આ લોકો દેકુરાજે કર્યા હતા કારણ કે ખૈબર જે છે આ લોકોની દોસ્તી અને આ લોકોનો ફ્યુચર હતો, જે આ લોકો ચાહતા હતા કે એ માટે તો અબુ બકર જે છે અને ઉમર જે છે જનાબે સૈયદાનો બાગે ફદકને ગસબ કર્યા. શા કારણે? આ લોકો જે છે ખૈબરના કિલ્લાનો રિવાંશ લીધા હતા. કારણ કે ખૈબરનો કિલ્લો ઇસ્લામ એને ફતેહ કરે એના પહેલા યહૂદીઓ અબુ બકર અને ઉમરને વાયદો દીધા હતા કે રસૂલની શહાદત પછી તમે જે છે એમની હુકુમતને લઈ લેજો અને ફિનાન્સમાં જેટલું પણ ખપે અમે આપશું. પણ ખૈબર છૂટી ગયો, પૈસો બધું મુસલમાનને મળી ગયો, એટલે આ લોકોનો ફિનાન્સમાંનો રાશિ ખતમ થઈ ગયો. હવે એક જ બાકી રહ્યો હતો ઈ બાગે ફદક, કે જે રસૂલ ખૈબરની લડાઈ પછી જનાબે સૈયદાને કદો કર્યા હતા એને આ લોકો ગસબ કરી લીધા. હવે જયારે ખૈબર ફતેહ થઈને પાછો આવ્યો તો સૌથી ગુસ્સામાં હતા અબુ બકર અને ઉમર. બે રિવાયત મળે છે કે કિલ્લે ખૈબરને યહૂદીઓ લોકો બારી નાખ્યા, પણ ઘણા ઓલમાએ શિયા એમ કે છે યહૂદીઓ ના બાયરા, આ લોકો પેલા ગરીને આગ નાખી દીધા. કારણ કે એની અંદરમાં એવા ડોક્યુમેન્ટ હતા કે જે ડોક્યુમેન્ટ આ બેને એન્ક્રિમિને કરતા હતા કોમ્પ્લોટે કરવાનો રસૂલના ખિલાફ. એટલે આ લોકો આગ નાખી દીધા. હવે જયારે રોયતુર થયા ખૈબરથી તો અબુ બકર એમની દીકરી આઈશાને હુકમ કરે છે કે રસૂલને ઝહેર દેવામાં આવે અને આઈશા દાવત કરે છે રસૂલની અને એમને ઝહેર આપે છે એમના ઘરની અંદર. ઈ એક. બીજી વાત કે રસૂલની શહાદત થઈ છે, વફાત નથી થઈ. ખુદ અહેલે તસન્નુનની કિતાબોની અંદરમાં, સહી બુખારીની અંદરમાં, તારીખે તિરમિઝીની અંદરમાં, તારીખે તબરીની અંદર બધા ઠેકાણે આઈશા પોતે કહે છે કે જ્યારે રસૂલે ખુદાએ કાગર અને કલમ આપ્યા અને આ લોકોના બાપે કીધું નઉઝુ બિલ્લાહ કે આ હિઝયાન બકે છે રસૂલે ઇસ્લામ. ઉમર અને અબુ બકર કહે છે કે આને મૂકી દો, કાગર અને કલમ ના આપો રસૂલને. એનું કેના તાવ થકી એનો મગજ ફરી ગયો છે. આ બે જણા જયારે એ વાત થઈ ગઈ તો રસૂલ એકદમ ગુસ્સામાં આવે છે, બધાને બારે કાઢે છે. જયારે બારે કાઢે છે તો અબુ બકર પૈગામ પહોંચાડે છે એની દીકરીને કે એમ ન થાય કે આને પાછો મોહલત મળી જાય કઈ લખવાની માટે. મોહલત ના મળવું જોઈએ. ત્યારે આઈશા કહે છે તારીખ અહેલે તસન્નુનની અંદરમાં કે હું અને હફસા આવી. હફસા એટલે ઉમરની દીકરી, આઈશા એટલે અબુ બકરની દીકરી. ખુદાએ બધા ઉપર અઝાબે અઝીમ નાઝિલ કરી. આવ્યા અમે બે જાણા અને રસૂલને કીધા કે અમે દવા લઈ આવ્યા છે, તમને દવા પીવડાવવાનું છે. આઈશા કી દવા પીવડાવવાનું છે. જે શખ્સ લોકોને વહીદ પાસે જવાનો હુકમ કર્યો હોય, જે શખ્સ લોકોને
દવાઓ શીખાયરો હોય, રસૂલે આઝમ છે, આયા રસૂલ કોઈ દિવસ દવાને મનાઈ કરી શકે? આઈશા કે તમે બહુ બીમાર છે, તમને આ પીરાવાનું જ છે, આ પોસ્યો. રસૂલ એકદમ ઠેક મારીને કે છે મને નથી પીવું, લઈ જા અહીંયાથી. ત્યારે આઈશા કે છે રસૂલ એ માટે કે તાવમાં હતા ને એની હાલત બરાબર નહોતી મગજની. હું હફસાને હુકમ કરી કે રસૂલના હાથને પકડે. અનુપમની તારીખમાં છે, આપણી ના. રસૂલના હાથને પકડી હફસા, અને હું રસૂલના મોઢાને ફોર્સે ખોલી અને મારા હાથમાં જે પોસ્યો હતો એ બધું પોસ્યો એમને પીરાવી દીધી. આ બીજી વાર અને છેલ્લો ઝેર આપવામાં આવ્યો, જેની અંદરમાં રસૂલે ઇસ્લામ શહીદ થયા. અજીઝાને મોહતરમ, અગર આપણે ખુદ અલોકમની કિતાબોને વાંચવા જાય ને, અગર એના સવાલો અલોકમથી કરે ને તો અલોકમ પાસે જવાબ બાકી નહીં રહે. આ છે તારીખે હકીકત. આ છે એ કે જેના માટે આજ મુસલમાનો શું શિયાઓ છે, લાનત ના કરો તમે, ઉમ્મુલ મોમિનીન છે. મારો સવાલ છે, ઉમ્મુલ મોમિનીન એટલે શું? ઉમ્મુલ મોમિનીન એટલે શું? શું કામ ઉમ્મુલ મોમિનીન કહેવામાં આવ્યું? લોકો શું આપણી માં બની ગઈ? જ્યારે તો કુરાન સૂરે કૌસર ની અંદરમાં રસૂલને કહે છે તારા દુશ્મનોને અમે ઔલાદ વગરના રાખ્યા. શું આપણી માં બની ગઈ? ઉમ્મુલ મોમિનીન નો હુકમ એ માટે થયો હતો કે રસૂલની ઘરવાળીઓને રસૂલની મરવા બાદ જે છે શાદી કરવું બીજી મનાઈ હતી, હરામ હતું. એટલે અલ્લાહે ઉમ્મુલ મોમિનીન કરી નાખ્યું કે આ બધાની માં છે. એમ જ કઈ મોટી વાત નથી કે ઉમ્મુલ મોમિનીન એટલે ખાસ તાજ આસમાનમાંથી ઉતાર્યો છે. મોમિનીનની માં કેવી રીતે ના કહેવાય? મોમિનીનની માં કહેવાનો હક કયો છે એવી ઓરતોને કે જે ખુદ એ લોકોના હાથેથી રસૂલે ઇસ્લામને શહીદ કરી હોય, અને જેના થકી જેટલી પણ મુસીબતો અહેલે બૈત ઉપર આવી જે છે એ આ શહાદત થકી છે. અજીઝાને મોહતરમ, રસૂલે ઇસ્લામ એક અખલાકની સોસાયટીને લઈને આવ્યા હતા. રસૂલે ઇસ્લામ એક પેની સોસાયટીને લઈને આવ્યા હતા. રસૂલે ઇસ્લામ એક મુકમ્મલ ધર્મને લઈને આવ્યા હતા કે જે હર મુશ્કેલની અંદરમાં જવાબ આપતો હતો. જુમેરાતના એક પારથી બયાન કર્યો, આજે બીજી પાર. પણ એના પહેલા હું એક સવાલ કરવા ચાહું. અગર આપણે આજે કલમા પડવા વાળાઓને જોઈ અને રસૂલના જમાનામાં રસૂલના અખલાક અને રસૂલની હુકુમતને જોઈ, તો એક પણ મુસલમાન ઉભો થઈને મને કે દુનિયાની અંદરમાં ક્યાં આજે ઇસ્લામની હુકુમત છે? ક્યાં રસૂલ અને ક્યાં રસૂલના માનવા વાળાઓ? ક્યાં રસૂલના અખલાક? ક્યાં રસૂલનું ગુવેર્નન્સ? અને ક્યાં આજ દુનિયામાં મુસલમાનોનો ગુવેર્નન્સ? જનાબે સૈયદા ફાતિમત ઝહરા અલૈહા સલામ બિન્તે રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે એક દિવસ મારા જજ રસૂલે ઇસ્લામ મારા ઘરે આવ્યા. દુરજતા બાયરો ખખરાવે છે. હું બાયરાને ખોઈલી, સલામ કરી બાબાને. બાબા અંદરમાં દાખલ થયા. હું એ પૂછી, બાબા કેમ તમારી આવી હાલત છે? કે છે ફાતિમા ઘરમાં કઈ જરા ખાવાનું છે. રસૂલ ત્યારે મદીનાને ફતહ કરી લીધા છે. રસૂલ હાકીમ છે, રસૂલ ગુવર્નર છે. કેટલી મોટી હુકુમત કે આજે આપે પર 50-60 દેશ છે જેના ઉપર રસૂલ અને મૌલાએ કાયનાત હુકુમત કર્યા છે. નાની હુકુમત નથી, કઈક નાના ઈલની હુકુમત નથી. 50 દેશની હુકુમત છે જે આજે 50 દેશમાં ગરાય. એના હાકીમ છે. કે છે બાબા કેમ, શું બાબત છે? એ કે એ ફાતિમા 3 દિવસ ખાધો નથી. 3 દિવસ હું કઈ ખાધો નથી.
જનાબે સૈયદા કે છે હું બેસાયેલી બાબા, મારા પાસે થોડીક રોટલી રહી હતી, એ રોટલી દીધી, એ જરાક જૂની થઈ ગઈ હતી કારણ કે ઘરમાં કઈ હતું નહીં ખાવાનું. જયારે હું રોટલી સામે રાખી તો હું જોઈ મારા બાપે પેટમાં એક પાટો બાંધ્યા હતા, એ પાટોને ખોયલા તો એ પાટામાંથી 2 બ્રીક નીકળી. હું એ પૂછી બાબા આ શા કારણે તમે પેટમાં પાણા બાંધ્યા છો? તો કે મારા બાબાએ જવાબ દીધો કારણ કે અગર આ નથી બાંધતો હું તો મારો એસ્ટોમા મને દુખાવો કરે છે, મારો પેટ દુખે છે, એ દુખાવો ના થાય એના માટે હું 2 બ્રીક બાંધો છું. અને આજે મુસલમાનો દેશની અંદરમાં જો મુસલમાન દેશની અંદર વસ્તી ભૂખે મરે છે, વસ્તી ખાલી છે, સૌથી વધારે પૈસો મુસલમાન પાસે છે, સૌથી વધારે પેટ્રોલ મુસલમાન પાસે છે, સૌથી વધારે ગાઝ મુસલમાન પાસે છે, પણ એટલી વસ્તી ભૂખે મરે છે. અને જાઓ તમે અરબી સઉદીના બાદશાહોની મિલકિયતને જો, કતારના બાદશાહની મિલકિયતને જો, દુબઈના બાદશાહની મિલકિયતને જો, તમે એ જ ના જે આજે આ દુનિયામાં એમ કે છે કે શિયા દેશ છે, આ લોકોના મિનિસ્ટર પ્રેસિડેન્ટ અને વિસ પ્રેસિડેન્ટોની મિલકિયતને જો, ત્યારે તમને ખબર પડશે કે અહીંયા માર્ગબાર અમેરિકા કરે છે અને અમેરિકામાં આખા રસ્તાઓ લોકોના વેચાતા લીધેલા છે. ખબર છે? પુરાવા તો લઈ આવું, ડોક્યુમેન્ટ ઓફિસિયલ લઈ આવું. આ છે ઇસ્લામ અને મુસલમાન આ જમાનાની અંદરમાં. શું આ શીખાયરા રસૂલે ઇસ્લામ? શું આ અખલાક શીખાયરા રસૂલે ઇસ્લામ? શું આ ઇસ્લામ શીખાયરા રસૂલે ઇસ્લામ? રસૂલે ઇસ્લામ ફરમાવે છે મૌલાએ કાયનાત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम ने અલી એક દેશ એક હુકુમતની અંદરમાં અગર અમનિયત ના હોય યાને સિક્યુરિટી ના હોય, અગર ઇકોનોમી મજબૂત ના હોય અને અગર રિલેશન સોશિયલ મજબૂત ના હોય તો એ હુકુમત બાકી નથી રહી શકતી. એ હુકુમત બરબાદ અને તબાહ થઈ જશે. રસૂલે ઇસ્લામ આ બોલે છે, યકીનની સાથે બોલે છે, કારણ કે રસૂલે ઇસ્લામે એવી હુકુમત કર્યા હતા જ્યાં પોતે ભૂખા રહેતા હતા, બીજાને ભૂખા નહોતા રાખતા. અમનિયત કેવી? તારીખ ઇસ્લામ ને ઉઠાવો, કોઈ પણ મને એક લઈ જાય કે વાહ કે રસૂલે ખુદા કોઈના હાથ કાપ્યા હોય કે કોઈના આંગળા કાપ્યા હોય કે કોઈના ડોક કાપ્યા હોય. ન ચોર હતા એ જમાનાની અંદરમાં, ન ડાકુ હતા એ જમાનાની અંદરમાં. ઇસ્લામની હુકુમત એ હુકુમત હોય છે કે ડાકુ અગર રસૂલ પાસે આવી જાય તો અબૂઝર બની જાય છે, પણ એવી નથી હોતી કે આજ જહાનની અંદરમાં તમે જાઓ તો સૌથી મોટા ડાકુ તમને ઇસ્લામી મમલેકતની અંદરમાં દેખાય. જ્યાં તમે જો ડાકુ અબૂઝર બની ગયા સમજી જાઓ ઇસ્લામ છે, પણ જ્યાં તમે જો કે મુસલમાન ડાકુ બની ગયા સમજી જાઓ અહીંયા ઇસ્લામ નથી. ભાઈ આજે મોટા મોટા પાલે, સૌથી શોભિતા પાલે મુસલમાનો દેશની અંદરમાં તમને મળે છે. બતાવો રસૂલ ક્યાં પાલેની અંદરમાં જિંદગી કર્યા હતા? ખબર છે પહેલો પાલે કોણ કોન્સ્ટ્રુઇર કર્યો દુનિયામાં? પહેલો પાલે ઇસ્લામની હુકુમતમાં કોણ કોન્સ્ટ્રુઇર કર્યો? એને પાલે વેર કહેવાતો હતો અને એ ઉસ્માન ઇબ્ન અફ્ફાન ત્રીજો ખલીફો જે છે એ કોન્સ્ટ્રુઇર કર્યો. ત્યારે મૌલાએ કાયનાત ગયા હતા, અરે ઉસ્માન તું સૌથી મોટી ખોરાફાત નાખ્યો છે ઇસ્લામની અંદરમાં, તું એવું બનાવ્યો કે જે રસૂલ કોઈ દિવસ હુકમ નથી કર્યા બનાવવાનું. નાના ઘરની અંદરમાં જીવતા હતા રસૂલે ઇસ્લામ, આજે ઘરને તોડવા માંગે છે. નાના ઘરની અંદરમાં જીવતા હતા રસૂલે ઇસ્લામ, જેમાં થોડાક શામ્રમાં હતા. હર શામ્રની અંદરમાં એક ઘરવાળીઓ હતી. માશાઅલ્લાહ રસૂલની 9 યા 11 ઘરવાળીઓ હતી. તો જમાનાનો સોશિયલ રિલેશન છે, આ કાનૂનો નથી ભાઈ. અટાણે કોઈ એસે કરી જોઈતા બે બાયરીને ઉપર નીચે રાખે? મારી તો હિંમત નથી. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. એ રસૂલની જમાનો હતો. રસૂલના રિલેશન સોશિયલ, ન ચોર, ન ડાકુ, ન ક્રિમિનલ. અને એટલે સુધી
કે રસૂલના જમાનામાં કોઈ ભૂખ્યો પણ નહોતો સૂતો, કોઈ ભૂખો નહોતો સૂતો. એક ટકની રોટલી તો ખાવાની હતી ને હતી. કે મૌલાએ કાયનાતનો જમાનો હોય, હતી અને હતી. બધાને જિસ્તીસથી વાંચવામાં આવતું હતું, બધાને જિસ્તીસથી દેવામાં આવતું. શું રસૂલને નહોતી ખબર કે કેટલા મુનાફિકો છે એના પર? કે નહોતી ખબર? રસૂલને ખબર હતી મુનાફિકો છે. મૌલાએ કાયનાત ઓળખતા હતા એના જમાનામાં કોણ મુનાફિકો છે. પણ મૌલાએ કાયનાત કે રસૂલે ઇસ્લામ કીધા ના, આ લોકો મારા ઓપોઝો પોલિટિક્સ છે, યા આ લોકો મુનાફિકો છે, તો આ લોકો અમને નહીં આપવું, આ લોકો અમનો હક. એ લોકો અમને આપ્યા કે ના આપ્યા? રસૂલ આપ્યા કે ના આપ્યા? મૌલાએ કાયનાત ઓપોઝો પોલિટિક હોય, મુનાફિક હોય, આપ્યા. આજે પર અજીઝાને મોહતરમ મૌલાએ આખિર ઇમામ સાહેબ અલ અસ્ર વ ઝમાન અજ્જલલ્લાહ તઆલા ફરજહુ શરીફ ફરમાવે છે, અગર જો અમારા ચાહવા વાળાઓને અલોકમનો હક અલોકમ સુધી પુગારી દેવામાં આવે તો અલોકમના ઘરનો એક થમ સોનાનો હશે, બીજો થમ રૂપાનો હશે. મારો સવાલ છે આજ મુસલમાનોથી કે બતાવો, આયા એ હક શું નથી પૂગતો? અને અગર પૂગે છે તો પછી અગર આપણે કે પૂગે છે તો પછી નાઉઝ બિલ્લાહ મૌલાની હદીસ ખોટી છે, અને અગર મૌલાની હદીસ સાચી છે તો હક નથી પૂગતો. શું કામ નથી પૂગતો? શું કામ નથી પૂગતો? 250 મિલિયન શિયા છે દુનિયાની અંદર, 1 મિલિયન 400 મિલિયન મુસલમાનમાં 250 મિલિયન શિયા છે. કેમ નથી પૂગતો? કારણ કે ઇસ્લામ જે મઝહબ હતો, ઇસ્લામ જે હ્યુમાનિટી હતું, ઇસ્લામ જે અખલાક હતું, ઇસ્લામ જે નિશાની કાયનાત હતું, એ ઇસ્લામને આ જમાનાની અંદરમાં પોલિટિઝે કરી નાખવામાં આવ્યું. હવે જ્યારે જે છે ખોમસાની વાત આવે તો ઈરાન પેલા જોશે, કોર વેલાયતે કાદેબાને માનવા વાળો છે એને જ આપવામાં આવે. ભાઈ લિબાનની અંદરમાં 2 ગ્રુપ છે શિયાઓના, એક હિઝબુલ વાહદા છે, એક હિઝબુલ્લાહ છે. હિઝબુલ્લાહ અમારો છે, એને આપો. હિઝબુલ વાહદા અમારા પ્રોપેગેન્ડા નથી કરતા, એને ના આપો. ઈરાક ભલે જ પ્રમાણે આને આપો, આને ના આપો. અને બીજું સૌથી મોટું ઈ કે દેવાનો એક કે ન મૈયાર છે ને સ્ત્રીકતીર છે. કારણ કે આજે ઇમામે જમાનાના પૈસાથી પોતાના એન્ટેરે પોલિટિક વેચાતા લેવામાં આવે છે, ઇસ્લામના એન્ટેરેને જોવામાં નથી આવતું. ઇસ્લામના એન્ટેરેને જોવામાં નથી આવતું. અને મોટી મોટી હુકુમતો જરા હવે તો એવી આદતો આપણી જમાતોની અંદરમાં પણ થઈ ગયું છે. સોસિયેતે ઇસ્લામ, સોસિયેતે ઇમામે જમાનની આપણે ચર્ચા કરી રહ્યા છે. માફ કરજો અગર મારા શબ્દોમાં કરવાહટ હોય, પણ આ હકીકત છે, આ સાચી વાત છે. અઝીઝાને મોહતરમ, જમાતોની અંદરમાં પણ એમ જ. આ મારા પાર્ટીનો છે, આ મારા પાર્ટીનો નથી. આ જે હુકુમતમાં આવ્યો આ ક્લેબનો છે, ઓલા ક્લેબનો નથી. ભાઈ અસ્તગફિરુલ્લાહ, ક્યાં ક્લેબની ચર્ચાઓ કરો છો? શું આપણે યહૂદીઓ માફક છે? ના અઝીઝાને મોહતરમ, હર એક જ પરચમના નીચે છે, અને ઈ કાયમે આલે મોહમ્મદના પરચમ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. આ શું છે? આ છે ઇસ્લામ જે રસૂલે ઇસ્લામ લઈ આવ્યા છે. આ છે ઇસ્લામ જે મોહમ્મદે મુસ્તફા લઈ આવ્યા છે. આ છે ઇસ્લામ જે અલીએ મુર્તઝા આપણા સુધી પહોંચાડ્યા છે. અગર આ ઇસ્લામ છે તો એ રિસાલતનો કલમો કોઈ ના પરત. રિસાલતનો કલમો એ માટે માણસ પૈરા કારણ કે રસૂલે ઇસ્લામ બધાને યુનિફાય કરતા હતા, ડિવિઝન નહોતા કરતા. રસૂલે ઇસ્લામને કોઈ વાર જોયા છો તમે ઓપોઝિટ પોલિટિક્સને કેસની અંદરમાં કરાવવાનું? તારીખ ખોલો. આજે જોશિયા મમલેકતની અંદરમાં કેટલી કેસ ભરી ઓપોઝો પોલિટિક્સ. રસૂલે ઇસ્લામ કોઈ દિવસ માયરા છે ને ઓપોઝોને પિસ્તોલ લઈને? આજે મમલેકતે ઇસ્લામીની અંદરમાં જો કેટલાને મારી નાખવામાં આવે છે. જે પણ હોય બધી મમલેકતે ઇસ્લામીની વાત કરું છું, ટોટલ એની અંદર માઇકને બાકી નથી રાખતો. ક્યાં તમે જોયા છો એક વાર રસૂલે ઇસ્લામને ગુસ્સો થતા મળે છે તારીખની અંદરમાં? એક વાર રસૂલે ઇસ્લામ સૂરે માઇદામાં જે છે શરાબની આયત નાઝિલ થઈ, મનાઈ કરવામાં આવી. રસૂલે એલાન કર્યું
કે શરાબ હવે મનાઈ છે. જો ક્યારે રસૂલ ગુસ્સે છે. 11 કિતાબ સુન્નીઓનું નામ લઈને આવ્યો છું. 11 કિતાબ. કાલે કોઈને સુન્ની સાથે બહેસ કરવું હોય ને તો આ નામ. એ આયત નાઝિલ થઈ ગઈ અને રસૂલને કોંતરે કરવા માટે અબુ બકર અને ઉમર જે છે, અબુ તલહા ઝૈદ ઇબ્ને સહલને ત્યાં પાર્ટી રાખે છે. ફેસ્ટ આજકાલ જમાનો છે, મોજ છે પાર્ટીનો. પાર્ટીમાં મજા કરે, પછી ખુદા જાણે એના કોન્સિક્વન્સ શું થાય. ફેસ્ટ રાખ્યા પાર્ટી. શેની પાર્ટી? શરાબ પીવાની પાર્ટી. 11 જાણા એની અંદરમાં આસિસ્તે થયા, જેમાંથી અબુ બકર અને ઉમર. પછી ભાઈ લોકો કહે છે ને કે તમે અસહાબની સુન્નત ઉપર ચાલો. મને લાગે છે સૌથી સારા આપણે છે જે અસહાબની સુન્નત ઉપર ચાલે. દલીલ અલોકમની કિતાબ. અલોકમ કહે છે કે અબુ બકર એટલું પીધો કે પોતા ઉપર પોતે લાનત કર્યો. અમે નથી કરતા લાનત, અબુ બકર પોતે એના ઉપર કરે છે તો અમે કરે શું કામ દુનિયા હેરાન કરે છે? અલોકમની કિતાબ કહે છે અબુ બકર પોતા ઉપર લાનત કર્યો. લાનત કરવા બાદ પોએમ પઢ્યો. બદ્રમાં જેટલા મુનાફિકો મરી ગયા હતા ને, અલોકમના એલોજ કર્યો, અલોકમના વખાણ. અને ત્યારબાદ અબુ બકર કહે છે શું કામ તમે મારા ભાઈઓ મરી ગયા, હું માફી માંગુ છું કે હું ત્યારે મજબૂર હતો તમને ના બચાવી શક્યો. અલોકમની કિતાબ. પછી ઉમર કહે છે ખૂબ પીને ઉમર પણ જે છે શાયરી ગાયન ગાય છે, ગાયન. અને ઉમર ગાયનની અંદરમાં કહે છે કે હું મારા વેરને ઊંચો કરું છું તમારી રૂહો ઉપર, એ બદ્રના લોકો, બદ્રના મુનાફિકો જે મર્યા હતા, કાફરો મર્યા હતા એને. અને તમને કહું છું કે અમને કહેવામાં આવ્યું ખુદાએ શરાબ હરામ કરી છે તોય અમે પીએ છે. એ ખુદાને કહી દે, મોહમ્મદના ખુદાને ખાવાનું પર હરામ કરી નાખે, અમે એની વાત નહીં માને. કોણ કે છે? અબુ બકર અને ઉમર. ક્યારે રસૂલે ખુદાને સમાચાર મળે છે, રસૂલે ખુદા આવે છે, એનો અબો ઘસરાતો આવે છે, રસૂલના હાથમાં લાકડી છે, રસૂલ મારવા જાય છે અલોકમને અને ભાગે છે બધા. અલોકમના રાવી લખે છે એક ઉમર રહી ગયો હાથ જોડીને, રસૂલ અમે માફી માંગે છે, હવે પછી અમે નહીં પીએ. હવે અલોકમના આલિમો કે છે ઉમર આ વાયદો દીધો રસૂલને, પણ કોઈ દિવસ એના ઉપર અમલ ના કર્યો, મર્યો ત્યાર સુધી શરાબ પીતો તો. અગિયાર કિતાબ, બધાને નામ નથી દેતો, બહુ જાજી છે. સહી મુસ્લિમ કિતાબુલ અશરેબા, સહી મુસ્લિમની અંદરમાં જ્યાં શરાબની વાત આવી છે એમાં હદીસ મોજૂદ છે. તફસીરે દુર્રુલ મંસૂર સુયુતી, જે સૌથી મોટો સુન્નીની તફસીર છે, tome 2 page 321. મસનદ અહમદ હંબલ, જેને સૌથી વધારે આ લોકો માને છે, tome 3 page 181 et 227. ત્યારબાદ તફસીરે ઇબ્ને કસીર, જે લોકોની સૌથી મોટી તફસીર છે, tome 2 page 93 et 94. તફસીરે તબરી, tome 2 page 203 અને tome 7 page 24. 11 કિતાબ છે, બધા નામ નથી દેતો તમને. એની અંદરમાં છે કે હાલ કરતા હતા ઈજના કેટલા ગુનાહ કરતા હતા, એ બધાની કિતાબો છે મારા પાસે. અઝીઝાને મુહતરમ, એવાને રસૂલ પછી જે છે ખિલાફત દઈ દેવા. પછી ઇસ્લામ ક્યાં છે? ક્યાં જાય? મૌલાએ કાયનાતના જમાના, બૈતુલ માલ, આર્જન પબ્લિક ભેગું થતું હતું ને, બધાને જે છે એનો ભાગ દેવામાં આવતો. એથિયોપી અત્યારે કેટલી ગરીબ છે, સૌથી ગરીબ દેશ છે ને એથિયોપી, સૌથી. હવે તો કેટલી થઈ જશે, એબોલા કેટલાને માર લે. એથિયોપીમાં જે મૌલાનો ગવર્નર છે એ કાગળ લખે છે, યા અમીર અલ મુમિનીન, ખુમ્સ અને ઝકાતનો જે છે અહીંયા પૈસો ભેગો થયો છે, હું તમને મોકલાવી દઉં બધું. મૌલાએ કાયનાત કહે છે ના, પહેલા મને સ્ટેટિસ્ટિક મોકલ કે કેટલા શોમેર છે અને કેટલા જે છે કુવાણા છે સેલિબાતે.
સ્ટેટિસ્ટિક ખપે છે, આથી સ્ટેટિસ્ટિક આવે છે. સમજો, આજે આપણા શિયાઓ, મુસલમાનો તો મૂકી દો, આપણા શિયાઓ રગડતા હોય છે કામ ગોતવામાં. મડગાસ્કરમાં જો, રોહિણીઓમાં જો, પછી આપણે જ મેમ્બર ઉપરથી બોલે છે શરા થઈ ગયા છે, ગાંજો ફૂંકવા વાળા થઈ ગયા છે. એ ના થાય એના માટે શું કર્યા? શું કામની એવી મોટી મોટી મસ્જિદો બનાવવું જેની અંદરમાં જે છે બીકાર અને શરાબીઓ કરતા હોય? શું કામની એવી મસ્જિદ? રસૂલે બનાવ્યા છે એવી મોટી મસ્જિદ? શું કામની એવી મસ્જિદો? ભાઈ, મસ્જિદ માટે પૈસા નાખી દીધા શેના માટે? 2 ગુંબજ માટે. રસૂલ કઈ મસ્જિદમાં ગુંબજ ચડાવ્યા છે? કે મસ્જિદની ઉપર જે છે મિનારા ચડાવ્યા છે? કોઈ લઈ આવો તારીખની અંદરમાં, લઈ આવો. મસ્જિદ શોભીતી હોય પણ નમાઝ પઢવા વાળા ના હોય. મસ્જિદ શોભીતી હોય પણ એની અંદરમાં બયાન સાંભળવા વાળા કોઈ ના હોય. મસ્જિદ શોભીતી હોય પણ અમલ કરવા વાળા કોઈ ના હોય. શા કારણે? રસૂલે ઇસ્લામ કીધા છે કે જ્યારે પેટ ખાલી હોય છે ત્યારે ઈમાન દાખલ નથી થતો. કાફરો પાસે કામ કરવા જાય છે, આપણા શિયા બચ્ચાઓ. અરે કેટલા બધા પ્રયોગ મારા પાસે. સુપર માર્કેટની અંદરમાં કામ કરવું ખપે છે ઘણા શિયા બચ્ચાઓને, જેની અંદરમાં શરાબ વેચાય છે. શા કારણે? કારણ કે આ લોકોને જોવા વાળો કોઈ નથી, ઇમામે જમાનાના કહેવા ઉપર ચલાવવા વાળો કોઈ નથી, ચાલવા વાળો કોઈ નથી આ દુનિયાની અંદરમાં. સ્ટેટિસ્ટિક મંગાવો, સ્ટેટિસ્ટિક આવે છે. મૌલાએ કાયનાત કે છે તારા પાસે જેટલા ખુમ્સ અને ઝકાતના પૈસા છે, જેટલા પણ શોમેર છે એ બધાને કામ દેરાવવામાં આવે. બધાને પહેલા કામ. પછી જેનાથી બાકી રહીએ, જેટલા સેલિબ્રેટર છે એ બધાની શાદી કરાવવામાં આવે. કેના પૈસાથી? બૈતુલ માલના પૈસાથી શાદી કરાવવામાં આવે. જેના પાસે તાકાત નથી એની શાદી ઇમામ અલી તરફથી. કારણ કે શું કીધા હતા રસૂલ ઇસ્લામ? રિલેશન સોશિયલ સારા ના હોય, અહીંયા આખરે બગાડો થાય, અહીંયા ખરાબી થાય, અહીંયા ફસાદ પેદા થાય. હવે કોઈ બચ્ચા પાસે, કોઈ જવાન પાસે તાકાત નથી, શાદી કરે તો એ શું કરશે? પછી આપણે કહીશું કે ભાઈ હવે ઊંડા રસ્તે હાઈલો ગયો છે. ભાઈ સીધો રસ્તો એને ચલાવ્યા છે ને, હવે ઊંડા રસ્તે હાઈલો ગયો છે, એના ઉપર માતમ કરો છો. કે છે એને શાદી કરાવવામાં આવે. વાંથી આગળ આવે છે ભાઈ બધાને કામે દેવાઈ ગયો અને બધાની શાદી થઈ ગઈ, તો એ પૈસા વૈધા છે. હવે તવજ્જો, મૌલા અમીર અલ મોમિનીન એના ગવર્નરને લખે છે કે હવે જે પૈસા વૈધા છે, જેટલા પાસે પણ ઘર નથી આ લોકોના પેરસોને બધાને ઘર વેચાતો દેવામાં આવે. બૈતુલમાં જેટલા પ્રોપ્રિએટર નથી એને પ્રોપ્રિએટર કરવામાં આવે. આ પહોંચે નથી ઇસ્લામની અંદર માટે વાંધો. બધાને પ્રોપ્રિએટર કરવામાં આવે, બધાને પ્રોપ્રિએટર કરે. ચોથો કાગળ આવે છે મૌલા આ બધું કરવા પછી પણ હજી પૈસા વૈધા છે, કે છે હવે મને મોકલાય. કેટલું માલે બૈતુલ માલમાં કેટલું માલ ગરતો હશે જરાક વિચાર કર્યો. આ તો સિર્ફ એથિયોપીની વાત થઈ છે. એવા 50 દેશ હતા. કેટલો પૈસો ઘરે છે. પણ મૌલાએ કાયનાત શું છે? એક કપડું પહેરવાનું છે ને એક જે છે મેદામાં ધોવામાં જાય છે. ઈ એક વાર કંબર રહ્યા. માલ આવ્યું, ઇમામ કે આજે બાકી આવ્યું છે બધું પારતાશ કરવામાં આવે. બાકીના મુસલમાનમાં પારતાશ થઈ છે. સલમાને ફારસી આવે છે મૌલા પારતાશ કરવા બાદ પણ હજી બચ્યું છે માલ. શું કરે? બધાને જેટલું ધ્રુવા હતું એટલું ધ્રુવા દઈ દેવામાં આવ્યું, હજી બચ્યું છે. એ કે એને ડિવિઝે કરો પર નોમ રદ પેરસોન જેટલા હકદાર છે હજી એને આપવામાં આવે. સલમાન કે છે 3-3 દિનાર થાય છે મૌલા, 3-3 દિનાર ક્યાં 3-3 દઈ દેવામાં આવે. ખાલી થઈ ગયું બૈતુલ માલમાં. અહીંયા મૌલા 2 રકાત નમાઝ પડે છે જેમ એની આદત હતી કે બધાને હક પહોંચી ગયો. 2 રકાત નમાઝ એની પડે છે. આપણે પણ સુન્નત નમાઝ પઢવાની વાત થાય ને ત્યારે આપણે વિચાર કરીએ કે આપણે આપણા હકને અદા કર્યા છે કે નથી કર્યા. ને કે સુન્નત નમાઝ છે ને અલ્લાહ મોઢામાં ઘા કરશે. મૌલા 2 રકાત નમાઝ પડે. આવે છે મુનાફિકોમાં. તેથી યાદી તમારું કામ છે. પેરસો ને યુર્ષો તુછવી
કે ઠીક છે, શું છે બાપ, કે આ કેવી જસ્ટિસ છે? તમારા પહેલા જે ખલીફાઓ હતા અમને આટલા આપતા હતા, તમે આટલા જ આપો છો? આ કેમ? મૌલા કે હું જયારે આ હુકુમત લીધો ને ત્યારે કીધો તો રસૂલની સુન્નત ઉપર ચાલીશ, ઓલા લોકોના સુન્નત ઉપર નહીં. રસૂલ જે પ્રમાણે પરતાશ કરતા હતા એવી રીતના હું પરતાશ કરું છું. કે યા અલી, ઈ ક્યાં તમે દુનિયામાં જોયો છે? આકાને 3 દિનાર દેવામાં આવ્યો અને મારા ગુલામને 3 દિનાર, બધાને સરખો. ઓલા કે કંબર આવો, જનાબે કંબર આવે છે મોડાના ગુના કે જે કંબર તને કેટલા મળ્યા? ઈ કે 3 દિનાર. કંબર બતાવતા સલમાને મને કેટલા દીધો? અલીને. મને કેટલા દીધા? હુકુમત એના હાથમાં છે, તિજોરીની ચાવી એના હાથમાં છે, પોતે નથી લઈ લેતા ઉપાડીને. જેવી રીતે મિનિસ્ટર ફિનાન્સ બધાને આપે એવી રીતે અલી પણ જે છે કે કરે છે, બધાને જેમ વાત જોઈ છે, અને જયારે એનો વારો આવે ત્યારે લે છે. આ છે ગુવેર્નર. કેટલા દીધા કંબર? કે છે તમને 3 દિનાર મળ્યો. મૌલા કે છે જયારે હું હાકીમે વખત 3 દિનાર દઉં છું તો તું કોણ છે શિકાયત કરવા આવે છે? માથું નીચું કરીને હાઈ. આ છે ઇસ્લામ, આ છે ઇસ્લામની ગુવેર્નર. આ છે ત્યારે આપણે કહી શકીએ આના ઉપર અમલ કરે ના, ત્યારે આપણે કહી શકીએ અમે મુસલમાન થયા, ત્યારે આપણે કહી શકીએ અમે રસૂલે ઇસ્લામ ઉપર અમલ કર્યા, ત્યારે આપણે કહી શકીએ અમીર અલ મોમિનીન ઉપર અમલ થયો, ત્યારે આપણે કહી શકીએ કે હવે જે છે ઇસ્લામને અમે કબૂલ કર્યા, ત્યારે સાચા લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ ના માનવા વાળા કહેવાશો. નકર તો સિર્ફ કલમો મોઢામાં હશે, અમલની અંદરમાં કુફર હશે. એમ ન થાય કે આપણે જે છે ફુલાણાઓને ગારું જે ખબર પડે કે આપણે એ લોકોની સુન્નત ઉપર ચાલતા હતા, રસૂલની સુન્નત ઉપર ચાલ્યા છે. અઝીઝાને મોહતરમ, ઇસ્લામ એટલે કે છે કે હર ચીજમાં નિયત જરૂરી હોય છે. બધી ચીજ નિયત ઉપર હોય છે. નિયત એટલે શું? એટલે હું બોલ્યો હું નમાઝ પઢું છું 3 રકાત મગરીબની કુરબતન ઇલ્લાહ, ઈ નિયત. નિયત એટલે કઈ નિયતથી, કઈ દિલથી, કયા વિચારથી આપણે આ અમલ કરવા જઈ રહ્યા છે. અગર જો એ અમલની અંદરમાં ખરેખર ફી સબીલિલ્લાહ અલ્લાહની મોહબ્બત સમાયેલી છે તો એ અમલ રસૂલની સુન્નત છે. પણ અગર એ અમલમાં આપણા એન્ટેરે પેર્સોનેલ સમાયેલા છે તો હવે એ અમલ જે છે રસૂલનો અમલ. અઝાદારો, વક્ત વટાઈ ગઈ. કાલે બપોરમાં ઇન્શાઅલ્લાહ ઇમામે હસન મુજતબાનો બયાન, આજે રસૂલ ઇસ્લામ. રસૂલ ઇસ્લામ એટલા બીમાર કે આવે છે જનાબે સૈયદાની પાસે અને કે છે બેટા હવે મારો આખરી. જનાબે સૈયદા ફરમાવે હું એ મારા બાબાને મારા ખોરા ઉપર શું કર્યું. અઝાદારો કયામ રસૂલ ઇસ્લામ દુનિયાથી જઈ રહ્યા. શું થાય છે રસૂલના જવા પછી? જે ત્યાં ગમ તમને ખબર પડે અઝાદારો, શું થાય છે રસૂલના જવા? જનાબે સૈયદા ઉપર બળતો બાયરો ફેંકવાનો. એ રસૂલ જે બધાના યતીમોના માથા ઉપર હાથ ફેરાયો, હા એમના યતીમોની કેવી હાલત કરવાની. પહેલી વાર કોઈને રોવાની ઇજાજતની મનાઈ નથી કરવામાં આવતી. રસૂલની શહાદત બાદ સૌથી પહેલા જેમને રોવાનું મનાઈ કરવામાં આવ્યું જનાબે સૈયદાને મનાઈ કરવામાં આવ્યું. એ ફાતિમા, અરે રોવાનું બંધ કર, કારણ કે રાતના અમારી નિંદર ઉડી જાય છે ને સવારના અમે પરેશાન થઈ જાય છે. જા ગામથી બહાર નીકળી જા. અઝાદારો, જનાબે સૈયદા કે છે રસૂલ મારા ખોરા ઉપર સુતા છે.
હું રસૂલના માથા ઉપર હાથ ફરાવું છું, એકાએક રસૂલે ખુદાની આંખ ખુલે છે, મારા ચહેરાની સામે જોઈ છે અને કે છે, એ ફાતિમા, જ્યારે મને જન્નતની ખુશ્બુ સૂંઘવી હતી ત્યારે હું તારા પાછે આવતો હતો. અરે તારામાંથી એવી જન્નતની ખુશ્બુ નીકળે છે કે મને જન્નત નસીબ થઈ જતી હતી. દુનિયાની અંદરમાં અઝાદારો જેને રસૂલ જન્નતની ખુશ્બુ બનાવે છે, મુસલમાનો કેટલું જુલ્મ કર્યા. અજરકુમ અલ્લાહ. અને પાછા રસૂલે ઇસ્લામ બેહોશ થઈ જાય છે. જનાબે સૈયદા કહે છે, હું એકદમ ગમગીન છું અને મારી ગમની એ હાલત છે, મારા આંખમાંથી આંસુ જારી થઈ જાય છે. મારો આંસુ રસૂલના ચહેરા ઉપર પડે છે અને રસૂલની પાછી આંખ ખુલે છે. જ્યારે રસૂલની આંખ ખુલે છે, રસૂલ જોઈ છે હું ગભરાયેલી છું. રસૂલે ખુદા ફરમાવે છે, બેટા બતાવ શા કારણે તું આટલી ગભરાયેલી છે? કે છે હું એ જવાબ દીધી, એ બાબા જાન, એ મારા બાબા, અરે તમારા મરવા પછી હું કેવી રીતના જીવતી રહીશ? એ બાબા, તમારા જવા પછી હું કેવી રીતના જિંદગી કરીશ? એ કે મારા બાબાએ મારા કાનની અંદરમાં આવાજ દીધા, એ બેટા, અને કરીબ તું પર મારા પાસે આવી જાય. એ ફાતિમા, જેવી રીતના તું મારા વગર નથી જીવી શકતી, એવી રીતના હું પર જન્નતમાં તારા વગર શું કરું? આયાઝાદારો, જનાબે સૈયદા કે છે કે એવો વખત આવ્યો કે દરવાજામાં કોઈ બાયરો ખખરાયો અને દરવાજામાં કોઈ દખુલ બાબ કર્યો અને પહેલી વાર દખુલ બાબ કર્યો. મારો દિલ જે છે થરથરાઈ ગયો અને હું એ જવાબ દીધી, ચાલ્યા જાઓ અને મારા બાબા સૂતા છે, બીમાર છે, પછી આવજો. અને પાછો અવાજ બંધ થઈ ગયો. થોડી વાર થાય, પાછો કોઈ દરવાજો ખટખટાયો. જનાબે સૈયદા કહે છે, અરે પાછો મારો દિલ ગભરાઈ ગયો. હું એ કીધી, ચાલ્યા જાઓ, મારા બાબા બીમાર છે, થોડી વાર પછી તમે આવજો. અરે ચાલ્યો ગયો, અવાજ ના આવ્યું. અરે ત્રીજી વાર, અરે પાછો કોઈ દરવાજો ખખડાવે છે. અરે મારા દિલમાંથી ચીડ નીકળી જાય છે. અરે હું તમને કહું છું, મારા બાબા બીમાર છે, ચાલ્યા જાઓ. એ વખતે મારા બાબાની આંખ ખુલી જાય છે કે છે, બેટા ઝહરા, શા કારણે તમે ચીસ પારો છો? અરે શું બાબત છે બતાવો. જનાબે ફાતિમા કે છે, બાબા, અરે અવારનવાર કોઈ બાયરો ખખડાવે છે. હું એને કહું છું, હાલે જા, મારો બાબા સૂતા છે, ફરી માનતો નથી. અરે બાયરો ખખડાવ્યા જ કરે છે. રસૂલે ઇસ્લામ અરે દીકરીની સામે જોઈ છે, આવાજ બયાન કરે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન, રબમ બેકવાહી વ તસ્લીમન લિઅમ્રે. એ બેટા, એ તો સિર્ફ તારા ઘરની ફજીલત છે, જ્યાં મને કોઈ મોત રજા વગર નથી દાખલ થતો. એ બેટા, રજા આપી દે, તારા બાબાનો વખત આવી ગયો. એ અઝાદારો, જનાબે ફાતિમા અરે સરને ખોલી નાખે છે. એ બાબા, અરે ફાતિમા યતીમ થઈ જશે. એ બાબા, હસન હુસૈન યતીમ થઈ જશે. જનાબે રસૂલ ઇસ્લામ અરે જનાબે ફાતિમાને સબર આપે છે. જનાબે ફાતિમા ઇજાઝત આપે છે. અરે રિવાયત લખે છે, જ્યારે ઇજાઝત મળી, અરે રસૂલ ઇસ્લામ આખરી વાર દીકરીની ઝિયારત કરે છે. જનાબે સૈયદા ફરમાવે છે, અરે કાય મારા બાબાની આંખ બંધ થઈ ગઈ. અરે કાય મારા બાબાનો શ્વાસ બંધ થઈ ગયો. અરે જિબ્રાઈલની આવાજ બલંદ થાય. એ મુસલમાનો,
अरे रसूल खुदा दुनिया दी चाइला गया। ए मुसलमानों, अरे इस्लाम यतीम થઈ ગયો। જનાબે સૈયદા કહે છે આ સાંભળીને અરે મારા જાની અલી પર દોયરા, હસન હુસૈન પર દોયરા। અરે અમને એમ હતું બધા મુસલમાનો દોડતા દોડતા આવશે। અરે 7,000 આવ્યા દફનાવાને, બધાય સકીફાની અંદરમાં અલીની હુકુમત ગસબ કરવામાં નબળા નહોતા। હે આઝાદારો, મૌલાએ કાયનાત ગુસ્સલ આપે છે, મૌલાએ કાયનાત કફન આપે છે, મૌલાએ કાયનાત નમાઝે જનાઝા પઢે છે। હું કહેતી યા રસૂલ અલ્લાહ, અરે કેટલા નસીબદાર છો તમે। અરે લોકો ગુસ્સલ આપ્યા, લોકો કફન આપ્યા, નમાઝે જનાઝા પઢાવ્યા, અરે તમને દફનાવ્યા, પણ હાય તમારો લોહી હુસૈન કારબલાની ગરમી રેતી ઉપર ન તો કફન છે, ન તો ગુસલ છે, ન તો મુસલમાનો દફનાવા વાળા છે। हज़रत नबी जहाँ से गए